મયુરીબેન અગ્રવાલ પણ પોતાની YouTube ચેનલ ચલાવે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને અમે અત્યારે જઈએ છીએ ક્યાં, ચાલો હું તમને સાથે લઈ જાઉં. હેલો યુટ્યુબ ફેમિલી, આજે છે રામાનંદાચાર્ય જયંતિ, જે અમારા સાધુ સમાજના ગુરુજીની જન્મ જયંતિ છે. તો આપ સર્વે આ ગુરુજીના જન્મ જયંતિની ઝલકો નિહાળો. સૂચન કરશે અને 12 વાગે બરાબર 12 કે 12:30 અભિજીત મુહૂર્તમાં આપણે જગતગુરુની મહાઆરતી કરવાની છે. અને આરતી બાદ પ્રસાદ લઈ અને આપણે અહીંયાથી આપણા આજના આ સમૂહ જ્ઞાતિ જગતગુરુના આ 726મી જયંતિને વિરામ આપીશું. તો પ્રસાદ લઈને છેલ્લે આપણે અહીંયાથી જુદા પડીશું. તો આવો આપણા જગતગુરુનો અને હનુમાનજી મહારાજનો જય જયકાર સાથે શરૂઆત કરીએ. શ્રી હનુમાન ચાલીસા મંગલાચરણ. ચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી જય. કુળદેવી માં કમલા દેવી માત કી જય. જય સિયારામ. મંગલાચરણની શરૂઆત શંખનાદથી કરીએ. આપણે સૌ આપણા ઈષ્ટ, આપણે જેના પૂજારી છીએ એવા હનુમાનજી મહારાજ અને વિઘ્નહર્તા ગણેશજી ના મંગલાચરણના શ્લોક દરમિયાન આપણે એમને યાદ કરીએ અને વિનંતી કરીએ કે હે ગણપતિ મહારાજ, હે વિઘ્નોના હર્તા, હે હનુમાનજી મહારાજ, અમે આજનું આ અમારા ગુરુજીની જયંતિનું જે કાર્ય આદર્યું છે એને નિર્વિઘ્ને સફળતાપૂર્વક આનંદ અને ઉત્સાહથી પૂર્ણ થાય એવી કૃપા કરો અને એવી સૌને સંમતિ, શુભ સંમતિ આપો. ચાલો ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજને મંગલાચરણના શ્લોક દ્વારા વિનંતી કરીએ. જય ગણેશ મંગલ કરને ભર જન્મ સુખ દિલ જાની કીજે શ્રી મહારાજ વર્ણાનો અર્થ સંઘનો રસામ છંદ સા ગાઈએ. રાધે શ્યામ રાધે શ્યામ
રાધે શ્યામ જપો રાધે શ્યામ સીતારામ જપો સીતારામ વંદે પન્નગ ભૂષણ મૃગધર વંદે સત્યાવીસ વર્ષથી ઘેર ઘેર જઈને અને આ રામ નામની ઔષધિ રૂપે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને કરાવે છે. સાથે સંગીતમય સુંદરકાંડના પાઠ પણ અમારું મંડળ કરે છે. તો અમારા મંડળના પાર્શ્વ ગાયક એવા મહેશ બાપુ નિમાવતને વિનંતી કરું કે હવે આગળનો દોર હનુમાન ચાલીસાનું સંભાળે અને એમની બીજી ઓળખ કે જેને હિન્દુસ્તાનમાં તો ઠીક પણ ચારે બાજુ બચકો વગાડી દીધો વિદેશી, જેને સનાતન ધર્મની ધજા લઈ અને ઉજાગર કરી દેખાયો એવા સદગુરુના આપણે બધા શિષ્યો છીએ. તમે વિચાર કરો, દુઃખની વાત એ છે કે આ સવારના પોરમાં ઉઠીને કોઈ એને યાદ નથી કરતું. વર્ષે એકવાર યાદ કરીએ આપણે, બે ફૂલના હાર અને અગરબત્તી લઈને હે નોખા નોખા પૈડાઓ જ્યારે બાજુ એક આવ ને એક શું પરિસ્થિતિ છે તમે વિચાર તો કરો. આ સાધુ સમાજ તો ખાલી એક આમંત્રણ બંધ થઈ ગયું. ચરણ સર્વ રજ નિજમન મુકુર સુરા. શ્રી ગુરુ, ગુરુ નહીં, ગુરુ અને સદગુરુમાં ફેર છે. ગુરુ તો ઘણા બધા હોય, વિદ્યા ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, પણ સદગુરુ છે ને ગુરુ આપણને જ્ઞાન આપે, આપણી અંદરની કદાચ ચેતનાને જગાડે. ગુરુજી પાનભાઈ લખે ને ગંગા સતી,
વીજળીને ચમકારે એ જી મોતીડા પરોરે પાનવાય અચાનક વીજળીને ચમકારે મોતીડા પરોરે એક સેકન્ડની અંદર જાગ્રત થઈ જાય જીવ. ગુરુજી કરી શકે. बोलो जगत गुरु रामानंदाचार्य महाराज की रामचंद्र भगवान की कमला देवी मात की बनવાનો લાહો લેવો હોય બહુ મહત્વ છે સાહેબ. આજની આ આરતી આપણા જગતગુરુની આરતી છે અને એનો કુબાવત પરિવાર ફરી આગળ ધપીને આપણા સમાજમાં ઘણા યુટ્યુબરો પણ છે અને એ બહુ સારી વાત છે. ડિજિટલ યુગ આવી ગયો છે અને એનો ઉપયોગમાં આપણે પણ શું કામ પાછળ રહીએ. પ્રમાણે મહિલામાંથી પણ મયુરીબેન અગ્રવાલ પણ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. એમની યુટ્યુબનું નામ છે મમ્મીની મોજ. તો એમાં પણ આપ આજના આ આખા રામાનંદ જયંતિના કાર્યક્રમની ઝલકો અને યાદી નિહાળી શકશો. તો બંનેને તાલીઓથી વધાવો. ડિજિટલ યુગમાં પણ આપણે પાછળ નથી, પણ ધીરે ધીરે 1100 થી 2500 એ પહોંચ્યું છે ભાઈ. હાલો હવે સમય વ્યર્થ ન કરી અને જામનગરની આરતી મેઘ પર વાળા ઉતારે છે. સાહેબ તાલીઓથી વધાવો. જામનગર વાળા શું કરે છે એ ગર્વની વાત છે કે રામાનંદી છે. એને મહત્તાની ખબર છે કે રામાનંદી જગતગુરુ ની આરતીની અને એ પણ
₹2501 આરતીની તૈયારી થઈ ગઈ છે. કાર્યકરો મહાઆરતીની દીવાઓ તૈયાર છે. પછી આરતી બાદ આપણે આપણી એક જનરલ બોર્ડની મીટિંગ દર વર્ષે કરીએ છીએ, જે બહુ મહત્વની છે. આ વખતે આ જનરલ બોર્ડની મીટિંગમાં બહુ મહત્વના નિર્ણયો લેવાના છે અને લેવાયા છે. એની આપને જાણ કરવાની છે અને આગળ આપણે આપણા મહત્વના નિર્ણયો શું લેવા છે એ ખાસ કરીને જનરલ મીટિંગમાં નક્કી કરવાનું છે. અને બીજા એક આપણે જનરલ બોર્ડ મીટિંગમાં ખાસ આ સૂચન લેવાનું છે અને લેવાઈ ગયું છે. પણ તમને બધાને વિદિત કરી દઉં કે આ જનરલ બોર્ડની મીટિંગમાં ખાસ એ સૂચન છે કે આપણું રામાનંદ ધામ જે છે એને આપણે સૌ ભેગા મળીને બીજું એક રામાનંદ ધામનું નિર્માણ કરવાનું છે. અને એ કોઈ ગામ વચ્ચેની સારી જગ્યામાં અને સારા એરિયામાં, બહુ મોટી વિશાળ જગ્યામાં, દાખલા તરીકે પદમ પાર્ટી પ્લોટ છે, એવો વિશાળ પાર્ટી પ્લોટ રામાનંદ ધામનો કરવો છે. અને એના માટે મન મૂકીને અમારા બધાની ઈચ્છા તો એવી છે કે પદમ જેવું થાય, પણ એના માટે મન મૂકીને દાનની સરાહણી જોઈએ છે. અને બીજું એ નક્કી કર્યું છે કે રામાનંદ ધામની જે આપણી વાડી છે એને આપણે કોઈ લેવાલ થાય તો વેચી દેવી છે. અને એમાંથી જે અર્જિત આ રૂપિયા ભેગા થાય એને નવી વાડી માટે આપણે જગ્યા લેવા માટે એનો ઉપયોગ કરવાનો છે. આ વિચાર ગમ્યો હોય તો તાળીઓથી વધાવજો. એરિયા થોડો એવો છે કે જ્યાં આવવા જવામાં તકલીફ પડે છે. આગળ ગટરની જરા વ્યવસ્થા નથી બરોબર, રસ્તા રોડ આવવા જવામાં ખૂબ મુશ્કેલી, પાર્કિંગની અવ્યવસ્થા, આવા ઘણી અડચણો થાય છે. એટલે આ વિચાર લેવામાં આવ્યો છે કે રામાનંદ ધામ આપણું જે બનાવ્યું છે એ મહામાન મહેનતે બનાવ્યું છે. એમાં મોટો ફાળો આપણા સમાજનો છે. અને આ કારોબારી જે અત્યારે હાલમાં છે એ કારોબારીના તમામ સભ્યો ખંતથી ખૂબ મહેનત કરી ત્યારે 20 વર્ષે આવું રામાનંદ ધામ બન્યું છે. 20 વર્ષની અથાગ મહેનત આવું રામાનંદ ધામ બન્યું છે. હવે જો આપણે સારા એરિયામાં અને સારી એવી વિશાળતા ધરાવતું, બધી જ સગવડતા ધરાવતું પદમ પાર્ટી પ્લોટ જેવું જો રામાનંદ ધામ બનાવવું હોય તો આપણે કેલ્ક્યુલેટર લેવું પડશે કે કેટલા વર્ષ થશે. બને કે દાનની સરવણી એવી છૂટે કે કદાચ 1 વર્ષમાં પણ ઊભું થઈ જાય. પણ એના માટે મન મૂકીને ઘર અને પરિવાર દીઠ રૂપિયા 51,000 એ હપ્તે દેવો તો હાલશે. 25 ના 2 હપ્તા કરો, 20 ના 2 ને 10 નો, એવી રીતે હાલશે. પણ દાન લાવો. આજની મહાઆરતીનો યજમાન શ્રી હિરેનભાઈ રતિભાઈ અગ્રાવત મેઘપાર આવી જાઓ, મુખ્ય યજમાન આરતી માટે. અને આરતી આજે જગતગુરુના આપણા રામાનંદાચાર્યની મહાઆરતી કરવાની છે. જેના
જય હો રામ ભક્તો. આપે ઓમ જય રામાનંદા, ઓમ જય રામાનંદા, ગુરુ જય માધવી. હવે આપણા સમાજને વિકાસ તરફ ધપાવવાનો છે, તો આના માટે આ ખૂબ જરૂરી છે. 501 રાજેશભાઈ દેવમરારી, 501 શીતલબેન ભરજેશભાઈ અગ્રાવત, 250 મયુરીબેન અગ્રાવત, 500 રૂપિયા પંકજભાઈ મોહનભાઈ રામાવત, 250 રૂપિયા સવિતાબેન ચંદ્રકાંતભાઈ નિમાવત, 501 રાજેન્દ્રભાઈ કિશોરભાઈ ટીલાવત, 1111 રૂપિયા ગજેન્દ્રભાઈ આર અગ્રાવત. જોરદાર તાલીઓથી વધાવો. વાહ ગજુ મામા વાહ. 1111 ગજેન્દ્રભાઈ આર અગ્રાવત, 501 સંજયભાઈ નિમાવત, 100 રૂપિયા બાબુભાઈ વસરા. વાહ, એને પણ ધન્ય વધાવો કે રામાનંદી નથી છતાં પણ આપણા સમાજને ઉપયોગી થવા માંગે છે. વાહ બિરલા વાહ. બાબુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. 501 ડોલરભાઈ નિમાવત, 500 રૂપિયા જીતુભાઈ ચંદ્રભુજ, 501 શાંતિલાલ લશ્કરી, 100 રૂપિયા સત્યેન્દ્રભાઈ ત્રિપાઠી. વાહ ભાઈ વાહ. ઇતર સમાજ પણ આપણા સમાજને દાન આપે છે. સત્યેન્દ્રભાઈ ત્રિપાઠી 100 રૂપિયા રાજાભાઈ, 100 રૂપિયા આરબી પ્રસાદ, 251 કિશોરભાઈ રામાવત, 100 રૂપિયા સીપી સિંહ સાહેબ. ખૂબ ખૂબ આભાર. 101 અભિષેક આનંદ, 151 નાનાલાલ નરોત્તમદાસ રામાવત, 501 પ્રશાંત એન નિંબાર, 151 પ્રફુલભાઈ જી કુબાવત, 500 હિરેનભાઈ જગદીશભાઈ નિમાવત, 500 રૂપિયા નવીનભાઈ કરસનદાસ નિમાવત, 100 રૂપિયા દેવીદાસ એમ તિલાવત, 1100 રૂપિયા રમેશભાઈ આત્મારામભાઈ અગ્રાવત, 1100 ભરતકુમાર અનુપરામભાઈ નિંબાર અને 1100 રૂપિયા મીત કૌશિકભાઈ નિંબાર. બધાને તાલીઓથી બતાવો. આ બધા બિરલાઓ છે, આપણી જ્ઞાતિના અગ્રણી છે કે જેને ફૂલ લઈ અને ફૂલની પાંખડી સ્વરૂપે આ અનુદાન લખાવેલ છે. ખૂબ ખૂબ આભાર સમાજના અગ્રણીઓ, આપનો ખૂબ ખૂબ આભાર. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. વાંચી સંભળાવું છું. 2024-25 નો હિસાબ 30,984. આખા વર્ષ દરમિયાન આપણી આવક થઈ 2,84,984. અમે આ વસ્તુ બનાવી શકીએ છીએ. તાળીઓના ગણનાથી આખા સમાજને બતાવો. 2000 ની સાલમાં આપણે મંડળ બનાવ્યું હતું. 2002 માં એક કથા કરી, 2002 માં 5 માં બીજી કથા કરી. ખાલી 2 જ કથાની અંદર આપણે 2 પ્લોટ વસાવી શક્યા. અને 2 પ્લોટ છે એ તો હાલમાં અમદાવાદ છે. સંજોગો વસાત એમના કામને લીધે એ આવી શક્યા નથી અમદાવાદથી, પણ આપણે તાળીઓના ગણનાથી વધારી લઈશું. બીજું નામ છે મહેશભાઈ આચાર્ય. લગભગ તો જામનગર આખું ઓળખે છે. એકવાર હું હાથમાં માઇક લઉં ને અને માઇક છોડતો નથી
એવી મારી છાપ છે, બરાબર. તો હું ઉપપ્રમુખ તરીકે સમાજની ફરજ બજાવું છું. બ્રિજેશભાઈ અગ્રવાલ સમાજ એ મંત્રી છે. ત્યારબાદ ભરતભાઈ સહમંત્રી છે, અત્યારે મુંબઈ ગયા છે. અત્યારે મુંબઈથી એ પણ નથી આવી શક્યા. બહુ પ્રગતિ ક્લાસીસ વાળા એ અમારા ખૂબ જ જૂના અને શરૂઆતથી તે અમારા કારોબારી સમિતિના સભ્ય છે. એના પછી નામ છે આપણું હિતેશભાઈ અગ્રવાલ સભ્ય. એક આમાં નામ રહી ગયું, સોરી, મારા વેવાઈ રાજુભાઈ અગ્રવાલ જીજી હોસ્પિટલ વાળા. એ છે ને સલાહકાર છે. એટલે એ કેવી સલાહ આપે છે તો મને જ ખબર છે, એના જે એકે મજા નથી. મને ખૂબ જ સારી સલાહ આપે છે. એટલે અમે એમને સલાહકારની પદવી આપેલી છે, રાજુભાઈ અગ્રવાલ. અને બીજા છે અમારા કાનૂની સલાહકાર આશીષભાઈ કુમાર. તાળીઓને ગણરાજની વધારીએ આપણે. આશીષભાઈ કુમાર કોઈ પણ અમારું કાનૂની કામ હોય એ ઉભા પગે અમારી મદદમાં રહે છે. અમે નિમાવત સભ્ય અનિલભાઈ નિમાવત સભ્ય, મિલનભાઈ અગ્રવાલ, હાલો આવી જાઓ. પાર્થભાઈ સભ્ય, મિલનભાઈ અગ્રવાલ અને રીતેશભાઈ અગ્રવાલ. તો આપણે બધાને આપણે કારોબારી સમિતિ છે જે હાલમાં ચાલુ, આપણે એમને બહાલી આપીએ છીએ અને એમને ફરીથી પાછું આગલા વર્ષ માટે થઈ આની આ સમિતિ ચાલુ રહે એની માટે હાથ ઊંચો કરીને મને આપો, એને મંજૂરી આપો. નામ બોલું છું એ અત્યારે હાલમાં કારોબારી અંદર એમનો સમાવેશ થઈ ગયો છે. પ્રિન્સભાઈ રામાવત, હાથ ઊંચો કરો, આવી જાઓ. પ્રિન્સભાઈ રામાવત. જયસુખભાઈ કુમાવત, આવી જાઓ. જ્યાં સુધી જામનગરમાં છો ને ત્યાં સુધી તમે આ કારોબારીના સભ્ય છો. કારણ કે હું ક્યારે જામનગરમાંથી જતો મને નથી ખબર, એટલે હું પણ છતાંય જોડાયેલો છું. એવી જ રીતે મારી જેમ જયસુખભાઈ પણ કુમાવત એ મોરબી જવાની તૈયારીમાં છે. પણ મેં કહ્યું જ્યાં સુધી તમે જામનગર છો ત્યાં સુધી સમાજની સેવા આપો. ત્રીજું નામ છે આશીષ બાબુ કુમાવત. આશીષ બાબુ, આપણે વિનંતી કરું કે કારોબારીની સમિતિની અંદર આપણો સમાવેશ કરેલો છે. સ્નેહ મિલનમાં સૂર્યમુખી હનુમાનના મહંત શ્રી તાળીઓને ગણરાજની વધારીએ. જામનગરનું જે જૂનામાં જૂનું રાજાશાહી વખતનું મંદિર છે ફુલિયા હનુમાન, એ ફુલિયા હનુમાન પરિવારોમાંથી આવે છે. જય સિયારામ. ચોથું નામ છે કારોબારી સમિતિમાં સમાવેશ થયેલા એ વિજયભાઈ અગ્રવાલ. વિજયભાઈ, તમે આ બાજુ આવી જાઓ અને બધા કેમેરો દેખાડો. હું આ કેમેરો વાળો છું. યુટ્યુબ વાળા વિજયભાઈ અગ્રવાલ. આપણા બધા 4 એસી જે છે એ અમને ફિટિંગ એમણે ફ્રી ઓફ કોસ્ટ કર્યું છે. અને એમણે ઉદાહરણ લઈએ કચ્છી પાઉંભાજીવાળા નીતિનભાઈ કુમાવત, એ પણ આપણા નવા કાર્યકારી સમિતિના સભ્ય બને છે. રાજેશભાઈ માધવાચાર્ય છે નવી કાર્યકારી સમિતિની અંદર. મારુતભાઈ રમેશભાઈ અગ્રવાલ મોરગંડા એમનો સમાવેશ કરે છે. આ જે આપણે નવી કાર્યકારી સમિતિ છે એનું નામ બોલ્યું આઈ હોપ આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો મારો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય સિયારામ.